આગળ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી કે જ્યાં જંગલેશ્વરમાં લોકોએ જાતે જ મકાનો તોડવાનું શરૂ કરી દીધું છે। પીજીવીસીએલે લાઇટના કનેક્શન કાપી નાખતા રોષ જોવા મળ્યો। લોકોએ રડતા રડતા પોતાની વેદના ઠાલવી। કેટલાક લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કર્યા। જંગલેશ્વરમાં આરએમસીના સૌથી મોટું ડિમોલેશન થશે। ડિમોલેશન પહેલા જંગલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમગ્ર ડિમોલેશન વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં ક્લાસ 1 અધિકારી અને ટેકનિકલ સ્ટાફ તૈનાત રહેશે। 64 જેસીબી, 90 ટ્રેક્ટર અને 7 હિતાચી સહિત 260 મશીનો તૈયાર રખાયા છે। 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકીથી ચાંપતી નજર રાખવામાં આવશે। જંગલેશ્વરમાંથી લોકો સ્વયંભૂ પોતાના મકાનો ખાલી કરી રહ્યા છે। તમને સ્ક્રીન ઉપર હું દ્રશ્ય બતાવવા માંગીશ। એક બાદ એક ટ્રેક્ટરો જંગલેશ્વરમાંથી નીકળી રહ્યા છે અને લોકો પોતાનો સામાન અન્ય ઘરમાં શિફ્ટ કરી રહ્યા છે। અનેકવિધ ઘર્ષણ વચ્ચે જંગલેશ્વરમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં લોકો મકાન ખાલી કરી રહ્યા છે। 30% ઘરો હજુ પણ એવા છે કે તેઓ મકાન ખાલી કરવા તૈયાર નથી, પરંતુ આવતીકાલે વહેલી સવારે 7 વાગ્યાથી આ મેગા ડિમોલેશન શરૂ થવા જઈ રહ્યું છે। ત્યારે આ ડિમોલેશનમાં સહકાર આપવા માટે તંત્રએ અપીલ કરી છે। હાલ તો અત્યારે જંગલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલ છે, ત્યારે 7 ઝોનમાં ટીમ બનાવવામાં આવી છે અને દરેક ટીમ ઉપર આઈપીએસ અને આઈએએસ અધિકારીનું મોનિટરિંગ પણ રહેવાનું છે। કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ। જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે મેગા ડિમોલેશનને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। લોકો પણ પોતાના ઘર જાતે તોડી રહ્યા છે, કારણ કે આવતીકાલે તંત્ર સાથે ઘર્ષણ ન કરવું પડે અને પોતાના ઘરનો માલ સામાન સચવાઈ રહે તે માટે થઈને જેટલા પણ લોકો સમજદાર છે તે પોતાના મકાન તોડવા લાગ્યા છે। ઇમલાને પોતાનું કામ આપવા લાગ્યા છે, એટલે કે પોતાના ઘરમાંથી જે કાંઈ લોખંડ નીકળે તેને પણ લોકો વેચી રહ્યા છે। એટલે કે પરિવારની જે આખરી મૂડી જેને કહેવાય તેને લોકો બચાવી રહ્યા છે। એક બાદ એક લોકો ઘર તોડી રહ્યા છે। હું તમને વિસ્તારના અન્ય પણ દ્રશ્ય બતાવવા માંગીશ। જંગલેશ્વર વિસ્તારના દ્રશ્ય છે, જે વિસ્તારમાં લોકો જાતે જ પોતાના મકાનો તોડી રહ્યા છે। રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી આ જંગલેશ્વરમાં ડિમોલેશનનો પ્રશ્ન ચાલતો હતો અને આવતીકાલે 500થી વધુ ગેરકાયદેસર જેટલા પણ મકાનો છે અને દુકાનો છે તે તોડી પાડવામાં આવશે। વહેલી સવારે 7 વાગ્યાથી આ ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે। જે લોકોએ હજુ સુધી પોતાના મકાનો ખાલી નથી કર્યા તે તમામે તમામ લોકોને પોલીસ અપીલ કરી રહી છે અને સાથે કોર્પોરેશન તંત્ર પણ અપીલ કરી રહ્યું છે કે તમે જાતે જ તમારા મકાનો દૂર કરો, જેથી કરીને આવતીકાલે તંત્ર સાથે ઘર્ષણ કરવાનો વારો ન આવે। પીજીવીસીએલના કર્મીઓ અને અધિકારીઓ પણ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, એટલે કે સમગ્ર વિસ્તારમાં જેટલા પણ પીજીવીસીએલના કનેક્શનો છે તે અત્યારે કટ કરવામાં આવી રહ્યા છે। પાવર ઓફ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર એટલે કે 500 જેટલા ગેરકાયદેસર મકાનો અને દુકાનો છે તેમાં વીજળીના કનેક્શનો પણ કાપવાની કામગીરી અત્યારે શરૂ છે। વિસ્તારના અન્ય દ્રશ્યો પણ તમને બતાવવા માંગીશ। જ્યાં જુઓ ત્યાં મકાનો અત્યારે પડી રહ્યા છે, એટલે કે જાતે જ લોકો ડિમોલેશન કરી રહ્યા છે। કુલ 7 ઝોનમાં આ કામગીરી આવતીકાલથી શરૂ થવાની છે। 7 ટીમો બનાવવામાં આવી છે, જેમાં દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। જંગલેશ્વરમાં કંટ્રોલ રૂમ પણ તંત્રએ તૈયાર કરી દીધો છે। 64થી વધુ જીસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર અને 42 ગેસ કટર કામે લગાડી દીધા છે। એટલે કે આવતીકાલથી તમામે તમામ જે વિસ્તાર છે જેટલા પણ લોકોને નોટિસ આપવામાં આવી છે, 3 દિવસની નોટિસ, અને ત્રીજા દિવસ એટલે કે આજે રવિવારનો દિવસ છેલ્લો દિવસ છે। આજના દિવસમાં જેટલા લોકોને પોતાના મકાન ખાલી કરવા હોય તે કરી રહે। આવતીકાલે રાજકોટમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન થવા જઈ રહ્યું છે, એટલે કે દાદાનું બુલડોઝર આવતીકાલે જંગલેશ્વરમાં પડશે એ વાત તો નક્કી જ છે। કુલ 1358 જેટલા આસામીઓને હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો અને એ સ્ટે બાદ જે અન્ય લોકો છે તે પણ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હાઈકોર્ટે જે તાત્કાલિક સુનાવણી છે તેના ઉપર રોક લગાવી હતી। વધુ તારીખ છે તે આગામી દિવસોમાં જાહેર કરી હતી। ત્યારે હાલ તો જે રીતે રાજકોટમાં માહોલ જોવા મળી રહ્યો છે, ઘર્ષણ ન થાય
તે તંત્રની પહેલી પ્રાથમિકતા છે, ત્યારે રાજકોટનો પોલીસ વિભાગ હોય, કલેક્ટર વિભાગ હોય, કોર્પોરેશન હોય કે ભાઈ PGVCL હોય, તમામને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે અને જંગલેશ્વરના તમામ વિસ્તારવાસીઓ પોતાનું મકાન ખાલી કરવામાં લાગી ગયા છે. જે મકાન ખાલી નહીં કરે તેને ચોક્કસથી બળ પ્રયોગ કરીને પણ આવતીકાલે મકાન ખાલી કરવામાં આવશે. પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આવતીકાલે સવારથી 3 દિવસ સુધી જે રીતે લોકો છે તે 4થી વધુ લોકો એકત્રિત ન થાય તેના માટે થઈને જાહેરનામું બહાર પાડ્યું છે અને ખાનગી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજકોટના જે સરકારી તંત્ર છે તેના 25 ડ્રોન આ જે ડિમોલેશનની કાર્યવાહી છે તેની નિગરાની કરવાના છે. એટલે કે સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો વહેલી સવારથી તંત્ર એક્શન મોડમાં જોવા મળશે. લોકોને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે તંત્ર સાથે ઘર્ષણ ન કરશો અને સહકાર આપીને તમારા મકાન ખાલી કરી આપશો. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ. જંગલેશ્વર વિસ્તારમાં લોકો ભારે અહીંયા પોતાના મકાનો ખાલી કરી રહ્યા છે. રાજકોટમાં આવતીકાલે મેગા ડિમોલેશન થવા જઈ રહ્યું છે, ત્યારે હજુ પણ લોકો તંત્ર પાસે આશા રાખી રહ્યા છે કે તેમને કોઈ નવું મકાન મળે, એટલે કે તેઓ આવાસના ક્વાર્ટરની માંગ કરી રહ્યા છે. તંત્ર આવતીકાલે ડિમોલેશન કરવા માટે સજ્જ છે. કુલ 7 ઝોનમાં કાર્યવાહી થવાની છે, ત્યારે મહિલાઓનો આક્રોશ હજુ પણ ચરમસીમાએ છે. મહિલાઓ જણાવી રહી છે કે અમારે કોઈ પણ રીતે મકાન ખાલી કરવું જ પડશે, નહીતર બુલડોઝર ફરશે. એક બાદ એક મકાનો જ્યારે ખાલી કરવાની કાર્યવાહી શરૂ છે, ત્યારે તંત્ર પાસે તેઓ હજુ પણ માંગ કરી રહ્યા છે કે તેમને કોઈ મકાન ફાળવવામાં આવે. બેન, શું માંગ છે તમારી? અમારે ગમે ત્યાં મકાન દે, ક્વાર્ટર દ્યો કે ગમે એટલી થોડી ઘણી જગ્યા અમને દ્યો. સામાન અમારે કોઈ રાખવા નથી દેતા, ભાડે મકાન નથી દેતા. અત્યારે સામાન તમે ખાલી કરી રહ્યા છો, આ સામાન લઈને ક્યાં જશો તમે? ક્યાંય ન જાય. હવે ક્યાં જાય? હવે ભરીશી જો વિચાર કરીશી, રોડ ઉપર કે રોડ ઉપર રાખી દે, બીજું શું થાય? આવીને ખાલી કરો અમને એટલો ટોર્ચર કરે છે ને અમને ઘરતા હેરાન થઈને કરી નાખ્યા છે. અમને એક અમારા ઘરના આશરા મૂકીને અમે ક્યાં જાય? મારું ઘરનું માણા પથારીમાં છે ત્યારે, અને અમારું સામાન રોડ ઉપર પડ્યું, તમે જોયા હો, જાઓ પોટલા વાળેલા. અમે જાય તો જાય ક્યાં? અમે તારે બાઈને પોલીસ વાળા અમને આવીને હેરાન કરે છે કે જલ્દી ખાલી કરો, જલ્દી. ક્યાં જાય જલ્દી? તમે અમને કોટર દો તો અમે તમે 1 કલાકમાં ખાલી કરીને હમણાં જ દઈ દઈશું. અમે કાંઈ નથી જોતું. અમને કોટરના નોટિસ અમને કોટરની છે અમારા ઘર કે તમને કોટર જડશે ત્યારે તમારે ખાલી કરવાના છે. ત્યાં લાગી હજી પરમદી પોલીસ વાળા આવ્યા હતા, અમે પૂછ્યું એને કે ભાઈ અમારે ખાલી કરવાના છે તો અમને કહેજો. કે ના, તમારે ખાલી કરવાનું કાંઈ નથી. કે આ તો ખાલી રોડનું આ નદીનું છે ને એ એટલે હિસાબે તમને કહી છે, બાકી તમારું આમાં ઉપાધિ કાંઈ ન કરો તમે કે. અને પછી સવારમાં જ ઉઠ્યા અમે સરખી કરવાને તો અમને કહેવા આવ્યા કે તમે જલ્દી ખાલી કરો, જલ્દી ખાલી કરો. કેટલા વર્ષ થયા તમે અહીંયા રહ્યો છો? 20 વર્ષથી રહી છે ભાઈ, અને મારા સાસુને તો ઘણા વર્ષ થઈ ગયા છે. 20 વર્ષ તો અમને ખુદને થઈ ગયા છે અહીંયા. મારા લગ્ન થયા ને એને 20 વર્ષ થયા અમે પરણીને અહીંયા આવ્યા છે. ક્યાં જવું એ નક્કી નથી. ક્યાંય અમારા આશય નથી, ક્યાં જાય? અમે રોડ ઉપર સંબંધીના રોડ ઉપર અહીંયા ઓટા ઉપર સામાન મૂકીને આવી છું હું અત્યારે, અને પોલીસ વાળા આવીને અમને એટલું ટોર્ચર કરે છે કે જલ્દી ખાલી કરો, જલ્દી ખાલી કરો. તો જાય કે આ બધું એમને પડ્યું. મારા ઘરવાળા પથારીમાં પડ્યા છે અત્યારે. એના આંખમાં આંસુ છે, રડી રહ્યા છો, કારણ કે વર્ષો થયા તમે અહીંયા રહ્યો છો. શું અપીલ કરવા માંગશો? કારણ કે ઘર સામે ઘર મળે તેવી આશા સૌ રાખી રહ્યા. કાંઈ અમારે નથી જોતું. અમને કોટર ફાળવવામાં આવે, અમારી નોટિસ અમે ફોર્મ 700 રૂપિયા દઈને અમે રજીસ્ટર કરાવીને ફોર્મ ભર્યા. અમારા 700 રૂપિયા લીધા છે અમારા, અને કે સોગતનામું કરાવીને ફોર્મ તરફથી પછી તમારું મકાન પાડવામાં આવશે. અને અમે સોગતનામું કરીને 700 રૂપિયામાં અમે ફોર્મ ભર્યું છે. એને આ 3 મહિના થયા તો નથી અમારા ફોર્મ પાસ થયા. અને જેને દીધા છે ને એને લાગે વર્ગે 3 કોટર એક જણાને દીધેલા છે. જે એના સંબંધી છે ને ભાજપના સંબંધી, એને બધાને 3 કોટર આપેલા છે. અમે ગરીબ માણસ છે, અમને નથી દીધું કાંઈ હજી. અત્યારે દરેક ઘરમાં કોઈ ને કોઈ બેન રડી રહ્યા છે, કારણ કે વર્ષોથી આશરો છીનવાય છે. એ કઈ નેતા દેખાણા અત્યારે કોઈ જોવાય પૂછવાય અમને નથી આવ્યું. અમે 2 દીથી ખાધું નથી ભાઈ. અમારો રસોડા તમે જોઈ લ્યો, અમે રાંધતાય નથી ને ખાતાય નથી. અમે આમને રાતે હુતાય નથી. અમે આમને બેઠા છીએ. અમે અમારા બચ્ચા એક પરીક્ષા અમારે બચ્ચાની છે. અમે જાય તો પરીક્ષા દેવા ક્યાં આવ્યા? અમારી નિશાળો અહીંયા છે અમારે, અને બીજા ક્યાંક જાય તો શું કરીએ? અમે નાના બાળકોની પરીક્ષા પણ છે. બેન, તમારી આંખમાં પણ આંસુ છે, શું કહેશો? આજે છેલ્લો દિવસ છે, આવતીકાલે તો ફરજિયાત ડિમોલેશન છે. અમને પહેલા એમ કીધું હતું કે તમને કોટર મળશે પછી જ પાડશું, ત્યાં સુધી નહીં પાડી. અમને અત્યારે કોટરનું ફોર્મ જ્યારે દેવા ગયા ત્યારે એમ કીધું હતું કે તમારે હજી 2 વર્ષની વાર છે. અને પરમ દિવસે જ્યારે આવ્યા ત્યારે સાહેબને મેં ખુદે પૂછેલું છે કે ક્યારે ડિમોલેશન છે, તો એને અમને એમ કીધું બેન તમે ચિંતા ન કરો, હજી વાર છે. અને બીજા દિવસે સવારમાં આવીને એમ કહી ગયા કે સાંજ લગીમાં ખાલી તમે કરી દેજો, નકર ભરેલું પાડી નાખશું. અમે બહુ કીધું કે અમારે મારા સસરા બીમાર છે, પથારીમાં છે, 2 વર્ષ થયા.
મારી નાની બેબી છે, અમે ઘરમાં 20 માણસ છે. અત્યારે અમને ક્યાંય મકાન નથી મળ્યું. 2 દિવસથી અમે મકાન ગોતી છીએ પણ ક્યાંય અમને મકાન નથી મળ્યું. અત્યારે અમારો સામાન અમારા સંબંધીના ઘરે થોડુંક ને થોડુંક રોડ ઉપર એવી રીતના સામાન પડ્યું છે. મેં ક્યાંય ગોઈતું 2 દીથી અમે અત્યારે કાલ અમે રોજાતા, આખો દિવસ આખું ઘર રોજાતા હતા. અમારા આવડા બચ્ચાવે રોજા નતો ખોઈલા, આવડા છોકરા અમારા રોજાતા હતા, કોઈએ રોજા નથી ખોઈલા.